टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં એક વિચિત્ર ઘટના બની છે। ચાલુ એએમટીએસ બસમાંથી સીએનજી સિલિન્ડર નીકળી ગયો। શહેરના નવરંગપુરા રેલવે ફાટક નજીકની આ ઘટના છે। ચાલુ બસે સિલિન્ડર નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। બસ નંબર 144 અર્બુદાનગરથી ગુજરાત યુનિવર્સિટી રૂટની આ બસ છે, જ્યાં આમાં ઘટના બની છે। ઘટનામાં બસમાં સવાર 55 મુસાફરોનો આબાદ બચાવ થયો છે। ફાયરની ટીમને તાત્કાલિક જાણ થતાં બસને સલામત સ્થળે ખસેડાઈ છે અને મુસાફરો પણ સુરક્ષિત છે। તો આ તમે વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો કે કેવી રીતે ચાલુ બસમાંથી સીએનજી સિલિન્ડર નીકળી ગયો છે। સદનસીબે સતર્કતા વાપરી અને બસ સાઈડમાં કરી હતી, તમામ મુસાફરોનો જીવ બચી ગયો છે। નવરંગપુરા ફાયર સ્ટેશનથી ટીમ સાથે અહીંયા પહોંચતા જોયું તો એએમટીએસની બસ ટ્રેકની ઉપર રેલવે ટ્રેકની વચ્ચે બંધ થઈ ગયેલી હતી અને નીચે સીએનજીનો સિલિન્ડર નીચે પડી ગયેલો હતો, માઉન્ટિંગમાંથી ખુલ્લો પડી ગયેલો હતો અને સીએનજી લીકેજ થઈ ગયેલો હતો। તો સૌથી પહેલાં સલામતીને ધ્યાનમાં રાખતા બસને સ્થળ પરથી ખસેડવા માટે સિલિન્ડરને હટાવી લીધો, બસને ખસેડી દીધી અને સિલિન્ડરને સલામત સ્થળે રાખી અને એક મિની ફાઇટરની સ્પ્રેની લાઇન ચાલુ કરી અને એને બંધ કરી દીધો છે। હાલ પૂરતો સામાન્ય લીકેજ છે। એએમટીએસના વર્કશોપમાં જાણ કરેલ છે, એ લોકો આવે છે અને અહીંયાથી સ્થળ પરથી ખસેડી દીધો। તો આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, આખી ઘટના શું હતી અને શું કાર્યવાહી કરવામાં આવી? જી એમાં નવરંગપુરા રેલવે ફાટક નજીક વંદે ભારત ટ્રેનનું છે તે ટ્રેન મોડલ ડેમો છે તે કરવામાં આવી રહ્યો હતો। એ વચ્ચે ત્યાંથી પસાર થઈ રહેલી એએમટીએસ બસનું સિલિન્ડર છે તે અચાનક જ નીકળી ગયું હતું। આ સિલિન્ડર સીએનજી સિલિન્ડર છે તે અચાનક નીકળી ગયું હતું ને જે વિગતો મળી રહી છે તે મુજબ બસ નંબર 144 કે જે અર્બુદાનગરથી ગુજરાત યુનિવર્સિટીના રૂટની એમટીએસ બસ હતી તે પસાર થઈ રહી હતી ને એ સમયે અચાનક તેમાંથી સીએનજીનું જે સિલિન્ડર છે તે નીકળી ગયું હતું ને ત્યારબાદ કોઈ મોટી દુર્ઘટના થાય એ પહેલા જ બસમાં સવાર 55 જેટલા મુસાફરો છે તેમને બસમાંથી સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા હતા ને ત્યારબાદ ફાયર વિભાગને છે તે જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા બસને સલામત સ્થળે ખસેડી અને સીએનજી સિલિન્ડર છે તેને યોગ્ય રીતે ફરીથી બસમાં ફિટ કરવામાં આવી રહ્યો છે। બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે।